નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા અને હું છું દીક્ષિત ઠકરાર અને આજે આપણે વાત કરીશું દિવસભરના રાજકીય ઘમાસાન પર, કારણ કે જૂનાગઢમાં પણ કકડાટ યથાવત છે। રાજકોટમાં ક્ષત્રિય સમાજના કકડાટ શાંત પાડવાનો સીઆર પાટીલે ચોક્કસથી પ્રયત્ન કર્યો, પરંતુ હજુ ક્ષત્રિય સમાજનો વિરોધ છે તે યથાવત છે। તો એટલે કહી શકાય કે રાજ્યભરમાં ક્યાંક ઘમાસાન છે, તે ઘમાસાનની હકીકત શું છે તે અમે લઈને આવી રહ્યા છે, કારણ કે ટનાટન રાજનીતિની ક્યાંક વાત તો થાય છે, પરંતુ આ ટનાટન રાજનીતિ નથી થતી તે હકીકત છે, કારણ કે વોર છે તે સોશિયલ મીડિયામાં જબરદસ્ત ચાલી રહ્યું છે। અમદાવાદમાં પણ આજે ક્ષત્રિય સમાજના આગેવાનો એકઠા થયા હતા, તો તેની સાથે જ રાધા ક્ષત્રિય સમાજના આગેવાનો રાજકોટ, તો જૂનાગઢનો મુદ્દો આખો પાછો અલગ છે, ત્યાં લોહાણા સમાજ, રઘુવંશી સમાજ ઉપર છે। તો આ તમામ મુદ્દે ચર્ચા કરીશું, પરંતુ હાલ બજર વાગી ગયું છે અને મોટા સમાચાર આવી ગયા છે રાધા। બિલકુલ, બજર વાગ્યું છે અને મહત્વના સમાચાર, અલગ અલગ રાજનીતિને લઈને મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે। લોકમત 2024 અને લોકસભાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। એક તરફ ક્ષત્રિય સમાજની નારાજગીનો મુદ્દો છે અને આ નારાજગીનું 1 થી 2 દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે, ત્યારે ચૂંટણીના સમાચાર એટલે કે ગુજરાત અને આજે રાધા એના માટે જ આજે સીઆર પાટીલ રાજકોટ પણ પહોંચ્યા હતા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સીઆર પાટીલ આજે રાજકોટ પહોંચ્યા અને રાજકોટ પહોંચીને ક્યાંક ડેમેજ કંટ્રોલનો પ્રયત્ન પણ કર્યો અને સાથે મીડિયા સાથેની અનૌપચારિક વાતમાં સીઆર પાટીલ એવું પણ કહ્યું કે 2 દિવસમાં આખો મામલો શાંત પડી જશે, કારણ કે સ્ટ્રેટેજી ટીમ છે તે ભાજપની કામ કરી રહી છે। સાથે જ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે જે ચર્ચા થઈ હતી ત્યારે પહેલા શું કહ્યું, પછી શું કહ્યું ને વિવાદ શું છે, પહેલા આપણે એ સાંભળીએ। અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો, એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું, પણ એ નતા હટ્યા। મેં જે વાત કરતો હતો એમાં મારો આશય માત્ર વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ ઉપર અને આપણા દેશ ઉપર થયેલા જુલ્મોનું નિરૂપણ કરવાનો હતો। સહેજ પણ રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઈરાદો ત્યારેય નહોતો, અત્યારેય ન હોય અને ભવિષ્યમાં પણ ના હોઈ શકે। તેમ છતાં આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈ પણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માંગુ છું। લોકમત 2024 ને લઈને મહત્વના સમાચાર, પરસોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું એ નિવેદન બાદ નારાજગી યથાવત છે। રાજપૂત સમાજ પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજની નારાજગીનો મુદ્દો અને 1-2 દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે। પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે નિવેદન આપતા કહ્યું, મીડિયા સાથે ઔપચારિક મુલાકાતમાં તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજના આગેવાનોની સાથે ચર્ચા ચાલી રહી છે। રાજકોટમાં આગેવાનો સાથે તેમણે બેઠક પણ યોજી હતી। બિલકુલ, તો એક ડેમેજ કંટ્રોલનો પ્રયાસ છે તે ચોક્કસથી થઈ રહ્યો છે સીઆર પાટીલ દ્વારા, અને પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્યાંક રાજપૂત સમાજમાં પણ એક રોષની લાગણી છે જોવા મળી રહી છે। અમદાવાદમાં પણ આજે રાજપૂત સમાજના આગેવાનોની એક બેઠક છે તે મળી હતી અને બેઠકમાં એવા નિવેદનો છે તે રાધા આપવામાં આવ્યા હતા કે જેનાથી ક્યાંક લાગણી રાજપૂત સમાજના લોકોની જોડાઈ જાય, ક્યાંક તેની લાગણી દુભાઈ, તે સામાન્ય વાત છે, કારણ કે પરંતુ ત્યારબાદ રૂપાલાએ માફી પણ માંગી, પરંતુ રાજપૂત સમાજ ક્યાંક આ માફી બાદ પણ માનવા માટે તૈયાર નથી। બિલકુલ, અને રાજનીતિ જે નારાજગી છે, નારાજગી હજુ પણ યથાવત છે, કારણ કે પરસોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું ત્યારબાદ તેમણે કહ્યું કે માફી માંગી, પરંતુ હવે સમાજ એ કહી રહ્યો છે કે જ્યારે એક સમાજની વચ્ચેથી એક પ્લેટફોર્મ પરથી તમે આ પ્રકારનું નિવેદન આપ્યું છે તો પછી એ જ રીતે તમે માફી માંગો, ન કે એક વિડીયોના માધ્યમથી। એટલે કે આ જે આખો દોર છે હજુ પણ યથાવત છે, નારાજગીનો માફી માંગવાનો દોર શરૂ થયો છે। ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનોએ આજે અમદાવાદમાં શું કહ્યું હતું આપણે એ પણ હવે સાંભળી લઈએ, કારણ કે મહત્વની વાત છે કે ક્ષત્રિય સમાજના આગેવાનોની પણ આજે મીટિંગ થઈ હતી। ત્યારે આવું સાંભળીએ શું ડિમાન્ડ કરી છે ક્ષત્રિય સમાજના આગેવાનોએ। અને જે વાણી વિલાસ કર્યો છે અને ગુજરાતભરની તમામ સંસ્થાના હોદ્દેદારશ્રીઓ આક્રોશ રીતે વખોડે છે અને આના ઘેરા પડઘા સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં પડ્યા છે અને અમારા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર, રાજકોટ જિલ્લાની અંદર, બીજા ગુજરાતના પણ જિલ્લાની અંદર આવેદનપત્રો પણ અપાણા છે। ભવિષ્યના કાર્યક્રમમાં અમારો એ જ મુદ્દો છે કે એનું પૂતળા દહન કરવું જિલ્લે જિલ્લે, પૂતળા દહન સાથે અમારે આવેદનપત્ર પણ આપવું। આવેદનપત્ર
ખાસ અમારો મુદ્દો કે લોકસભાની સીટમાંથી પરસોત્તમભાઈ રૂપાલાનું નામ કમી થાય. રૂપાલાની ટિકિટ રદ થાય અને ત્યાં નવી ટિકિટ રદ થાય તો એને હરાવવામાં આવશે. અમારે ટિકિટ રદ કરવામાં આવશે અને અમારે ભાજપથી કોઈ મતલબ નથી. ખાલી રૂપાલા એક જ ટાર્ગેટ છે અને રાજકોટમાં રૂપાલાને બદલે અને બીજા કોઈ પણ ઉમેદવારી આપશે તો અમે એના સાથે છીએ. પુરુષોત્તમ રૂપાલાને બદલવામાં નહીં આવે તો રાજકોટના અમે કુરુક્ષેત્રના મેદાનમાં ફેરવવાના છીએ. આ અમારો નંબર 2 મુદ્દો. નંબર 3, અમે જે કમિટી બનાવીએ છીએ એમાં કાયદાકીય લડત પુરુષોત્તમ રૂપાલા ઉપર હાઈકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવશે અને ગામે ગામ તાલુકાએ આવેદનપત્રની સાથે સાથે એમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ, કારણ કે એમને આદર્શ આચાર સંહિતાનો પણ ભંગ કર્યો છે. લેવાની માંગ છે તે કરી રહ્યા છે. અલગ અલગ મુદ્દે એક રણનીતિ પણ આજે બનાવી છે. અમદાવાદમાં બેઠક, કારણ કે CR પાટીલ રાજકોટ પહોંચ્યા હતા અને બેઠકોનો દોર અમદાવાદમાં પણ શરૂ થયો. ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે પહોંચ્યા હતા. ટીવી સ્ક્રીન પર જે રીતે દેખાઈ રહ્યું છે તે રીતે, અને એક મોટી ડિમાન્ડ કરી છે કે ઉમેદવાર બદલી નાખવામાં આવે. ભાજપે 2 જગ્યાએ ઉમેદવાર બદલ્યા, સાબરકાંઠા અને વડોદરામાં, પરંતુ આ ભાજપ દ્વારા નહીં પરંતુ ક્ષત્રિય સમાજ દ્વારા રાધા માંગ કરવામાં આવી. બિલકુલ આ માંગ કરવામાં આવી રહી છે અને અલગ અલગ જે રિએક્શન સામે આવી રહ્યા છે તેમાં મહિલાઓ દ્વારા પણ એ જ વાત કરવામાં આવી છે. અમદાવાદ, જામનગર અને સુરેન્દ્રનગર અલગ અલગ 3 જગ્યા પરના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. વિરોધ પ્રદર્શન હજુ પણ યથાવત છે અને રોષ છે એ વધુ ને વધુ ભભૂકી ઉઠ્યો છે. પુતળા દહનનું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું. એ પણ આપ એક દ્રશ્યના માધ્યમથી જોઈ શકો છો. આ તરફ આગેવાનો એક સાથે એક મીટિંગમાં બેઠા છે અને આગેવાનો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે નિવેદન આપવામાં આવ્યું છે એ નિવેદનને લઈને હવે માફી પણ માંગવામાં આવી. મોટી સંખ્યામાં મહિલાઓ પણ આપ જોઈ રહ્યા છો. એ મહિલાઓ દ્વારા પણ એ જ વાતને લઈને કહેવામાં આવી રહ્યું છે. અમદાવાદ, જામનગર અને સુરેન્દ્રનગર અલગ અલગ 3 જગ્યા પર આ રોષ વધ્યો છે. આ ક્ષત્રિય સમાજ કે લગભગ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો સમાજ છે, ભારતીય જનતા પાર્ટી સાથે રહેનારો સમાજ છે, પરંતુ આ પ્રકારની સ્થિતિ પરસોત્તમ રૂપાલાના વાણી વિલાસ બાદ છે તે જોવા મળી રહી છે. એટલે કહી શકાય કે આ પ્રકારની સ્થિતિ છે. આપણે આ જ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે મહાનુભાવો પણ જોડાયેલા છે. જગદીશ મહેતા આપણી સાથે રાજકોટથી જોડાઈ ગયા છે, કારણ કે હોટ સીટ રાજકોટ છે. તેની સાથે જ રાજકીય વિશ્લેષકો પણ જોડાયા છે. રાજેન્દ્ર રાવલ, ગિરીશ કોટેચા પણ આપણી સાથે જોડાયેલા છે, પરંતુ ગિરીશ કોટેચા સાથે આપણે વાત કરીશું જુનાગઢ બેઠકને લઈને, કારણ કે ત્યાં પણ વિવાદ છે. પરંતુ જગદીશભાઈ, પહેલા તમારી પાસે આવીશ. પરસોત્તમ રૂપાલાના આ વાણી વિલાસ બાદ માફી પણ માંગવામાં આવી, પરંતુ હજુ પણ વિવાદ. ક્ષત્રિય સમાજ સતત બેઠકોનો દોર કરી રહ્યું છે. આંદોલનની રણનીતિ શું લાગે છે, સૌરાષ્ટ્રમાં કેવી અસર પડશે આ? મોતી ભાંગું વિંધતા અને મન ભાંગું કવેણ, ઘોડો ભાંગો ઠેકતા એને નહીં સાંધો નહીં રેણ. આ કાઠિયાવાડમાં પ્રચલિત દુહો છે. એના જેવું અત્યારે થઈ ગયું છે. જે ક્ષત્રિય સમાજ 562 રજવાડા એટલે કે એના જમીન જાગીર સહિત બધું જેણે દેશ માટે કુરબાન કર્યું હોય, જે ગૌ બાળ પ્રતિપાળ કહેવાય છે અને આજ પર્યંત છે, અને જેની દીકરીઓ કે મહિલાઓએ પર પુરુષનો ચહેરો જોવો ન પડે, સ્પર્શ ન કરે એટલે જોહર કર્યા હોય, 16,000 રાણી મહારાણીઓએ જોહર કર્યા હોય. આટલો જેને કહેવાય અમીરાત વાળો આ જે આખો સમાજ છે એને અત્યારે જે લાગી આવ્યું એ ખોટું બિલકુલ નથી. કારણ એવું છે કે એ જરાક ભયંકર રીતે હદે અટકે એ પ્રકારના શબ્દો ઉચ્ચારણ થયા છે. એ ઉચ્ચાર્યું કોને કારણે થયું છે? પરસોત્તમભાઈ રૂપાલા જેનું બેકગ્રાઉન્ડ છે શિક્ષકનું, શિક્ષકમાંથી રાજકારણમાં આવેલા છે, અને સારસ્વત એની સરસ્વતી તો એની જીભે હોય, પરંતુ જેમ કુંભકર્ણને ઇન્દ્રાસન માગવાને બદલે નિંદ્રાસન મગાઈ ગયું, એવી રીતે સરસ્વતીમાં ગમે તે લોચો થયો. આ રીતે પરસોત્તમભાઈએ જરાક ભૂલ કરી લીધી, મોટામાં મોટી ભૂલ છે. અને આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું, પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને એમ ભલે કહેવાતું હોય. આ સમાજ હાલ તુરત તો માફી માંગવા તૈયાર નથી. અહીંયા રાજકોટમાં CR પાટીલ આવ્યા, એણે કેટલાક ક્ષત્રિય નેતાઓને સાથે લીધા છે. હવે 2-3 દિવસમાં મોટા ભાગે તો આવતીકાલે ગોંડલમાં જયરાજસિંહ બાપુના ફાર્મ હાઉસમાં એક બેઠક છે. એ બેઠકમાં પ્રદીપસિંહ જાડેજા, કિરીટસિંહ રાણા, IK જાડેજા, પ્રદીપસિંહ વાઘેલા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, હકુબા જાડેજા જેવા
ક્ષત્રિય નેતાઓ બધા હાજર રહેવાના છે અને એક નિર્ણય કરશે. નિર્ણય શું થઈ શકે એ આપને કહું છું. નિર્ણય એવો થશે કે રાજકોટમાં જે મહાસંમેલન આગામી દિવસોમાં બોલાવવાનું ક્ષત્રિય સમાજે નક્કી કર્યું છે એ મહાસંમેલન આવતા એટલે બોલાવતા પહેરવા એની પહેલા એક છે ને કોડ ઓફ કન્ડક્ટ જેવું નક્કી થશે કે શું હોય તો ક્ષત્રિય સમાજ આને ક્ષમા યાચના કરે, અને એ પણ એપાર્ટ ફ્રોમ તમારી ટિકિટ કેન્સલ કરો એમ નહીં, બાકીના શું વિચારો છે. તો સમાજ ધારો કે જે કહેશે કે આ રીતે અમને જાહેરમાં માફી માગે, જેમ કે જામનગરના એક ક્ષત્રિયાણી બેન હતી એણે કીધું જ છે કે તમે જાહેરમાં આવું બોલ્યા છો તો જાહેરમાં માફી માગો. તો સંભવ છે કે આ ક્ષત્રિય નેતાઓ જયરાજસિંહ ગોંડલથી માંડીને બધા જ મેં કીધું તેમ એ લોકો એક ઠરાવ પસાર કરશે અને ભારતીય જનતા પાર્ટીના શીર્ષ ક્ષત્રિય નેતાઓની હાજરીમાં જગદીશભાઈ, તો અત્યારે રણનીતિ ઘડાઈ રહી છે. બિલકુલ, રાજેન્દ્રભાઈ, આપને ક્ષત્રિય પૂછવું છે. સંમેલનના બિલકુલ, મહાસંમેલનમાં જી 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 રાજેન્દ્રભાઈ, આપની પાસે આવું છે. આપને પૂછવું છે કે જે પ્રકારની આ પરિસ્થિતિ છે, પહેલા તો વિવાદ વકર્યો, માફી માંગવામાં આવી અને હજુ પણ આ વિવાદ શમતો નથી. આપ કઈ રીતે જુઓ છો? જગદીશભાઈજીએ કહ્યું કે ભાઈ એક તો શિક્ષક હતા પુરુષોત્તમ રૂપાલા સાહેબ, ઉપરાંત સાહિત્યકાર પણ છે. એમની જે ભાષા, એમના ડાયરા ટાઈપના પ્રવચનો, આ બધું આપણે જોયા પછી એમ લાગે કે આ ક્યાંક એમનો અતિ ઉત્સાહ અને પેલું ભેખડે ભરાઈ જાય, ભારે પડ્યું. ભેખડે ભરાઈ જાય અને જે કોન્ફિડન્સ છે એ અત્યારે જરૂરિયાત કરતો વધુ હાઈ પાવર કોન્ફિડન્સ ચાલે છે. સેફ સીટ મળી ને. સુચિતા કૃપલાણીજી એમ કહેલું કે જે રાજકીય પક્ષો પાસે સિદ્ધાંત ના હોય આવી રાજકીય પાર્ટીઓ બંધ કરી દેવી જોઈએ. આ જ્યારે કોંગ્રેસ એક જમાનામાં જ્યારે પક્ષાંતર કરાવતી આયારામ ગયારામ, એ વખતે 1975માં સુચિતા કૃપલાણીજી આ કહેલું કે આવા પક્ષોને જ્યાં સિદ્ધાંત નથી, જ્યાં ભાષાનો વિવેક નથી, જ્યાં વાણીનો સંયમ નથી, આવા રાજકીય નેતાઓને આવી રાજકીય પાર્ટીઓને બંધ કરી દેવી જોઈએ. આજે ઉલટું થઈ રહ્યું છે. આજે તમામ રાજકીય પાર્ટીઓ માત્ર વધુ મતે જીતવાની અને એક ઓવર કોન્ફિડન્સ સાથે ચાલી રહી છે અને આ ઓવર કોન્ફિડન્સનો એક ભાગ હોય એવું મને લાગે છે કે ભાઈ બોલવાથી શું થઈ જવાનું છે. અગાઉ મોરારી બાપુ સાથે પણ આવી એક ઘટના બનેલી, પણ એ સંત હતા એટલે આ સૌજન્યશીલ સમાજે એમને ક્ષમા આપી દીધેલી. અહીં રાજનીતિ છે અને ચૂંટણીનો ટાઈમ છે એટલે હું માનું છું જગદીશભાઈએ કહ્યું એમ કે હજુ તો આનો પણ એક આચાર સંહિતા નક્કી થશે એવું મારું માનવું છે. બિલકુલ, તો એક બાદ એક મોટા સમાચાર, કારણ કે રાજકોટ છે તે આજે હોટ ટોપિક, પરંતુ રાધા જૂનાગઢમાં પણ એ સ્થિતિ. બિલકુલ, અને ત્યારબાદ ફરી એકવાર બઝર વાગી ગયું છે. લોકસભાની ચૂંટણી 2024 ને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જૂનાગઢ લોકસભા બેઠક પર પણ હાલ વિરોધનો વંટોળ છે. ભાજપના ઉમેદવાર સાંસદ રાજેશ ચુડાસમા સામે વિરોધ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં રાજેશ ચુડાસમાની સામે વિરોધ શરૂ થયો છે. લોહાણા યુવા સંગઠન જૂનાગઢના નામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો ડોક્ટર અતુલ ચગના મોતનું કારણ બરનારને મત ક્યારેય નહીં આપવામાં આવે, આ વાતને લઈને વિરોધ હાલ ચાલી રહ્યો છે. ટ્વિટર પર લોહાણા યુવા સંગઠનની પોસ્ટમાં નારાજગી વ્યક્ત થઈ છે. રાજેશ ચુડાસમાનો કોઈ વિરોધ ન હોવાનો ભાજપ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. સંપૂર્ણ લોહાણા સમાજ રાજેશ ચુડાસમાની સાથે છે, ગિરીશ કોટેચાએ કહ્યું. અને આ સાથે ગિરીશ કોટેચાએ કહ્યું કે એક બે પોસ્ટ કરે એને વિરોધ ન કહેવાય. ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાનો વિરોધની સામે પ્રતિક્રિયા પણ સામે આવી છે. રઘુવંશી યુવા સંગઠને સોશિયલ મીડિયામાં આ અંગે વિરોધ કર્યો હતો. ભાજપના છીએ અને ભાજપ, પરંતુ ઉમેદવારનો વિરોધ છે, યુવા સંગઠન આપી રહ્યું છે. ગિરીશ કોટેચા આપણી સાથે લાઈવ જ જોડાયેલા છે. ગિરીશભાઈ, ખરેખર વિરોધ છે કે નથી? કારણ કે જૂનાગઢની વાત છે, લોહાણા સમાજના આગેવાન છો, ગઈકાલે આપની બાજુમાં રાજેશ ચુડાસમા પણ હતા. કઈ રીતે સમગ્ર મામલોને કોણ વિરોધ કરી રહ્યા છે? એમાં શરૂઆતમાં જ્યારે આ બનાવ બન્યો ને ત્યારે હું ને ડોલરભાઈ પણ અમે રૂબરૂ જે બનાવ બન્યો હતો અતુલભાઈ ચગના ઘરે ગયા હતા અને એના ઘરનાને બધાને, બહેનોથી માંડીને બધાને મળ્યા હતા. એનો દીકરો મેઇન તો એ બહાર રહેતો અને એના વાઇફ છે એ તો વર્ષોથી અતુલ ચગ બહાર છે જ નહીં. ત્યાં જાણ્યું ત્યારે એવી વાત મળી હતી કે ભાઈ આમ થયું, બધી વાત સાંભળી. રૂબરૂ અમે પણ ગયા હતા અને પછી જ્યારે ખબર પડી કે એ લોકોનો 35 વર્ષથી ને કુટુંબનો સંબંધ છે. હું રાજેશભાઈને લગભગ 20 વર્ષથી ઓળખું. આના ફાધર અને અતુલ ચગ આ બે અંગત મિત્રો હતા અને એવું કહેવાતું કે કોરોના ટાઈમે પણ બધું સાહેબને જમવાનું પણ રાજેશ ચુડાસમાના ઘરેથી ને જાતું. ખૂબ શરૂઆતમાં વિરોધ થયો. ખરેખર છે ને પૂરી વાત જાણ્યા વગર, માની લો કે અમે ગયા, અમે પણ અત્યાર સુધીમાં કોઈ મીડિયા કે પ્રેસને સ્ટેટમેન્ટ નથી આપ્યું.
અને એ જે બનાવ બન્યો ત્યારે બધાએ પરિમલ નથવાણીએ પણ એક પોસ્ટ મૂકી હતી કે અહીંયા રૂબરૂ જઈને જાણવું જોઈએ. ટૂંકમાં વાત એટલી કે પોસ્ટ માની લો કે મૂકે, હું પણ એક જવાબદાર વ્યક્તિ છું સૌરાષ્ટ્ર અને કચ્છ રઘુવીર સેનાના પ્રમુખ તરીકે. રાજેશને છેલ્લા 20 વર્ષથી ઓળખીને ખાસ કરીને 10 વર્ષથી જ્યારે સાંસદ સભ્ય છે ત્યારે લગભગ દર 15 દિવસે અમારી એક સંકલનની મિટિંગ મળે, એમાં ધારાસભ્ય, મેયર, ડેપ્યુટી મેયર બધા ભેગા થતા હોય અને કામ નક્કી થતા હોય. તો જેટલી પણ ગ્રાન્ટ આવી જુનાગઢમાં, એ ગ્રાન્ટમાં બધી જગ્યાએ એને ભેગા લઈ જવા પડે. પણ ગિરીશભાઈ, વાત અત્યારે ગ્રાન્ટની નથી, વાત વિવાદની છે. રાકેશભાઈ દેવાડી પણ જોડાયેલા છે. રાકેશભાઈ, ગિરીશભાઈ એવું કહી રહ્યા છે કે ઘીના ઠામમાં ઘી છે, મુદ્દો નથી, પારિવારિક સંબંધો હતા. પણ રાકેશભાઈ, ખરેખર ઘટના શું છે? એક હતા એટલે ગિરીશભાઈ તમારી પાસે ફરીથી આવીશ. અત્યારે રાકેશભાઈ નો ટર્ન લઈ લે. રાકેશભાઈ, વાત કરું તો હું રાકેશ દેવાણી, વેરાવળ ગીર સોમનાથ. ઓકે. અને ગિરીશભાઈ મારા વડીલ છે, મારા મોટાભાઈ છે, રઘુવીર સેનાના પ્રમુખ છે અમારા. અને ગિરીશભાઈને કદાચ ખ્યાલ હશે કે ઘણા વર્ષો પહેલાં આપણે જ્યારે પ્રમુખ તરીકે નિમાઈ પહેલાં રસિકભાઈ અનડકર જે રઘુવીર સેનાના સ્થાપક હતા, ત્યારે પ્રકાશ રવાસિયાનો એક હત્યાનું મર્ડરનો બનાવ બનેલો. અને એ પ્રકાશ રવાસિયાના હત્યામાં ચાલુ સરકારમાં ચાલુ ધારાસભ્યની ઉપર એક મોટું સંમેલન બનાવી એની ઉપર એફઆઈઆર ફાડી એમને એરેસ્ટ કરાવેલા અને એમને ન્યાય અપાવેલો પ્રકાશ રવાસિયાના પરિવારને. એવી જ રીતે અતુલ ચક સાહેબ છે, એ અતુલ ચક સાહેબ કોઈ 1 વર્ષના ડૉક્ટર નહોતા, એ 18 વર્ષની સેવા કરનારા, આરોગ્યની સેવા કરનારા એક ડૉક્ટર હતા, જેમને પારિવારિક સંબંધ ગમે ત્યારે હોય, ઘણા લોકો સાથે હોય. પરંતુ એ અતુલ ચક સાહેબ એક સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરેલી. એ સુસાઇડ નોટમાં ચાલુ સાંસદનું નામ સામે આવેલું અને એમના પિતાશ્રીનું નામ સામે આવેલું. એ ચાલુ સાંસદના નામે લાંબા ટાઈમે એફઆઈઆર પણ ફાટેલી. આપણે સમજી શકીએ કે એક સાંસદ, ચાલુ સાંસદ હોય, એમની ધરપકડ કરવી, એમના પરમિશન લેવી પડતી હોય ઉપર કેન્દ્રમાંથી, અને એક જવાબદાર વ્યક્તિ કહેવાય દેશનો. એવી જ રીતે અતુલ ચક સાહેબ છે, એ 18 વર્ષની સેવા કરનારા ડૉક્ટર હતા. એમનો જે ડાઘ લાગેલો છે, એ ડાઘ લોકોની અંદર ખૂબ જ છે. એટલે ગિરીશભાઈ, રાકેશભાઈ, મારો સવાલ છે, ગિરીશભાઈ એવું કહે છે કે રોષ જેવું કઈ નથી, એકલ દોકલ લોકો પોસ્ટ કરે છે. એવું છે કે પબ્લિક કોઈ ટોળામાં નથી નીકળતી. હું પણ ભારતીય જનતા પાર્ટી સાથે જ કનેક્ટેડ છું. ભારતીય જનતા પાર્ટીનો જિલ્લાનો કારોબારી સભ્ય છું ગીર સોમનાથ જિલ્લાનો. મને પણ ભારતીય જનતા પાર્ટીની ચિંતા હોય. અને દેશની અંદર જ્યારે 400+ કમળ આગળ મોકલવાના હોય, 5 લાખની લીડથી જીતવાનું હોય, ત્યારે આ અંદરો અંદરના કચવાટ હું પણ જોઉં છું સોશિયલ મીડિયાના માધ્યમથી. અને જાહેર જીવનની અંદર નાના મોટા લોકોના રિવ્યૂ લઉં છું મારી રીતે. હું ક્યાંક ખોટું પણ બોલીને રિવ્યૂ લઉં છું. આ રિવ્યૂની અંદર લોકોનો માહોલ, લોકોનો મિજાજ ક્યાંક મતદાનની વિરુદ્ધમાં આ કમળ છે, એ સામેની પાર્ટી, પરિવારવાદ પાર્ટીને કોઈ માનતું જ નથી. રઘુવંશી સમાજ છે, એ પણ ભારતભરમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે, રહેવાનો છે અને રહેશે. પરંતુ એક ડાઘવાળું કમળ રાષ્ટ્રને કેમ અર્પણ કરવું? એટલે તમારી ડિમાન્ડ છે કે ટિકિટ બદલાવી જોઈએ, વિરોધ છે રાજેશ ચુડાસમા? મારી એવી વાત નથી. રઘુવંશી સમગ્ર સમાજની અંદર આ ચર્ચા થઈ રહી, સર્વે સમાજની અંદર, કે આ એક ભાજપની અંદર માની લો કોળી મતદારો જાજા હોય ગીર સોમનાથજીને, કોળી સમાજનો કોઈ વિરોધ નથી. કોળી સમાજમાં ડાબી ઉમેદવારનો વિરોધ છે. માની લો કોળી સમાજમાંથી કોઈ પણ અન્યને ટિકિટ આપે તો પણ એને જીતાડીને 5 લાખની લીડથી જીતાડવાની નેમ સાથે લોકો રાહ જોઈ. જગદીશભાઈ, વાત આપણે રાજકોટ પરથી જુનાગઢ લઈ જઈએ. શું લાગે છે તમને કે રઘુવંશી સમાજ દ્વારા વિરોધ છે, એકલ દોકલ વ્યક્તિનો વિરોધ છે, કે ગિરીશભાઈની વાત સાચી છે? જુઓ, વિરોધ એકલ દોકલની વાત નથી. જે અત્યારે દેવાણીભાઈ કે બોલી રહ્યા છે વેરાવળ પંથકમાં, એ વાત સાચી છે. અત્યારે જાહેર શું કરવામાં આવ્યું કે ડૉક્ટર ચગના પરિવારે રાજેશ ચુડાસમા પરિવાર સાથે સમાધાન કરી લીધું. હવે આ પણ એક બુદ્ધિપૂર્વકનું તમને કહું, એ ફેબ્રિકેટેડ ન્યૂઝ જેને કહી શકાય એવી રીતે જાહેર કરવામાં આવ્યા. કારણ કે ડૉક્ટર ચગના પરિવારે આજ સુધી એ સમાચારને સમર્થન નથી આપ્યું. અને આ જે સમાચાર પ્રગટ થયા છે વિવિધ માધ્યમોમાં, એમાંય ક્યાંય રાજેશ ચુડાસમાની પણ સહી નથી. આ બુદ્ધિપૂર્વકના પ્રોપરગંડા જેને કહી શકવામાં આવે, એવું એક સૂત્રો, જેમ કે સૂત્રોએ જણાવ્યું એવી રીતે એક સમાચાર પ્રગટ કરવામાં આવ્યા. આપને કહી દઉં, એક બહુ મોટા ઉદ્યોગપતિના અહીંના સ્થાનિક વડાએ આ કહેવાતા સમાચાર રિલીઝ કરાવડાવેલા છે બુદ્ધિપૂર્વક. અને એણે આ સમાધાનમાં, તથાકથિત સમાધાનમાં ભૂમિકા ભજવી છે.
અમને તો વર્તુળોએ ત્યાં સુધી કીધું છે કે બહુ મોટી રકમ આપવામાં આવી છે, જે ક્યારેય ગળે ન ઉતરે એવી વાત છે. કારણ કે કોઈ પરિવાર ગમે તેટલા રૂપિયા આપો તો એ પોતાને જ્યારે આ સુસાઇડ નોટમાં જે રીતે વર્ણન છે એ રીતે જો ઘટના બની હોય તો દુનિયાનો કોઈ પરિવાર, આપણે એમ નથી માનતા કે પૈસાને કારણે પોતાના સગા આવા સ્વજનને ગુમાવવાનો રોષ ભૂલી જાય. તેમ છતાં સમાધાન થાય તો સારી જ વાત છે. સમાજમાં શાંતિ જળવાય એ કંઈ ખરાબ વાત નથી, પરંતુ એ સમાધાનને સમર્થન મળવું જોઈએ બંને તરફથી, જે મળ્યું નથી. એટલે રોષ આપ કહો છો, જેમ બાજુના પેનલિસ્ટ કહે છે દેવાણીભાઈ, એ રોષ છે, એમાં કોઈ સંશય નથી. પરંતુ અત્યારે તો તમે જાણો છો, ભારતીય જનતા પાર્ટી હોય કે જેમાં સત્તામાં છે, બધા જે તાકાતવર લોકો છે એ બુદ્ધિપૂર્વક એમ કહી રહ્યા છે નાના નાના સમાજમાં કશું કાંઈ છે નહીં, બધું સમાધાન. મને તમે સમજાવો, સમાધાન થઈ ગયું હોય તો ચગના પરિવારના એક ફેમિલી મેમ્બર આવી ન કે હા ભાઈ મેં રાજેશ ચુડાસમાને માફ કર્યા છે, એવું ના કે. સમાધાન કોને? મારે સમાધાન તમારે કરવાનું છે. સમાધાન તો જેણે જેના સ્વજન ગુમાવ્યો છે એણે કરવાનું છે ને. તો એના પરિવારમાંથી કેમ કોઈને બહાર નથી લઈ આવતા? એટલે આ બુદ્ધિપૂર્વકના બધા જેને કાવતરા કહી શકાય ને એ ટાઈપની બધા સમાધાનની વાતો છે. પણ જો એ આખે હા એ વાતને જ્યાં સુધી પ્રજાને ગળે નહીં ઉતરે ત્યાં સુધી એવું રાખશે તો મુશ્કેલી પડવાની. બિલકુલ. અને આજ મુદ્દે રાજેન્દ્રભાઈની પણ પ્રતિક્રિયા લઈ લઈએ. રાજેન્દ્રભાઈ, આપનું શું કહેવું છે આખો જે વિરોધનો વંટોળ જામ્યો છે એને લઈને? ચૂંટણીનો જ્યારે સમય નજીક હોય ત્યારે સ્વાભાવિક છે કે આ પ્રકારના પ્રશ્નો ઉપાડવામાં આવે. પણ હમણાં આપણે કહ્યું કે બધા અલગ અલગ પાર્ટીના નેતાઓ ત્યાં જવાના છે, એટલે છેલ્લે તો એવું જ થાય કે ઘીના આઠામાં ઘી ભળી જાય. કારણ કે હમણાં જગદીશભાઈ જે કહ્યું એ બરાબર છે કે જે ડાક્ટરના ફેમિલીમાંથી કોઈ આવીને આવું સ્ટેટમેન્ટ આપ્યું નથી. આ બધી ટેબલ સ્ટોરી. બિલકુલ. આપણે જવાબ ગિરીશભાઈ પણ લે. ગિરીશભાઈ, ખરેખર સમાધાન થઈ ગયું હોય તો તમે જવાબદારી લેશો કે અતુલ ચગ છે કે તેના પરિવાર આવીને સામેથી એમ કહે કે ગઈકાલે અમે ગિરીશભાઈનો તો વિડીયો જોયો, આજે ટીવીમાં પણ ચલાવ્યો, તો આવા દ્રશ્યો ભવિષ્યમાં અમને જોવા મળશે કે ચગ સાહેબના પરિવારમાંથી જ કોઈ કહે કે હવે કોઈ મનમેળ નથી? તમને એક ખાલી વાત કરી દઉં કે ન્યા ઝવેરીભાઈ ઠકરાર અમારે લુવાણા જ્ઞાતિના છે, લગભગ મારાથી પણ ખૂબ જૂના, કારણ કે સંઘના અને વર્ષોથી જે જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખ પણ થઈ ગયા. જ્યારે અમે ગયા ને મને એટલી એક વાત ખબર છે કે ત્યાં સમાજ, હું માની લ્યો કે મેન ડોલરભાઈ જ્યારે એને મળવા ગયા એના પરિવારને, અને એ પછી મને ક્યારેય પણ એના લોકો તરફથી કોઈ ફરિયાદ ન થઈ. એક વાત મેં અને ડોલરભાઈ જાણવાની, કારણ કે ત્યાં લગભગ પણ પ્રિન્ટ મીડિયાના જેટલા પણ લોકો છે ને એમાંથી લગભગ 70% અમારી જ્ઞાતિના જ છે. મેં પણ જાણ્યું છે એવું મને ખબર છે, એટલે મને કોઈનો ફોન ન થયો. જે રીતે વાત એવી આવી હમણાં ભાઈએ કીધું, કારણ કે તો અતિશય હોશિયાર છે. અને બીજું, સમાધાન થઈ ગયું છે એવી વાત મને એના કુટુંબમાંથી પણ નથી કરવામાં આવી, પણ 99% થઈ ગયું જ ને. કારણ કે આ લોકો છે ને ગિરીશભાઈ, ગઈકાલે તમે ગઈકાલે સાથે લઈને રાજેશભાઈને ઊભા હતા, તમે જૂનાગઢના લોહાણા સમાજના અગ્રણી છો, તમે ભાજપના નેતા સાથે અગ્રણીની ભૂમિકા પણ ગઈકાલે ભજવી, પાર્ટીના પ્રોટોકોલમાં પણ રહ્યા, તો જવાબદારી તમારી પણ છે કે સમાજમાં પણ શાંતિ રહે, પાર્ટીમાં પણ એક સાચી જ વાત છે ને. એ આગેવાન છે એવું કહી રહ્યા છે સમાજમાં સમાજ બે મિનિટ. રાકેશભાઈ, ખરેખર હકીકત શું છે? સમાધાનની તો કોઈ વાત બહાર હજી જાહેરમાં હજી આવી નથી. થયું છે, પહેલા એક ચર્ચાઓ થાય છે સમાજમાં દરેક જગ્યાએ, પરંતુ આનું સમાધાન લોકોમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે આ સમાધાન કઈ રીતે થઈ શકે. એક ડોક્ટર જ્યારે સુસાઇડ નોટ લખી, એમનું આખરી મરણોત્તર નિવેદન જ્યારે લખીને મળ્યા છે, ત્યારે એમના પરિવારો કદાચ ગમે એ સમાધાન કરી લે, કેવી રીતે પૈસા આપ્યા, કેટલા ચેકથી આપ્યા, કેટલા રોકડા આપ્યા, એવું કોઈ નિવેદન ક્યાંય જાહેરમાં સ્ટેટમેન્ટમાં આવ્યું નથી. બીજી વાત, આ લોકોની અંદર ચર્ચા છે. હું પણ ભાજપ પાર્ટીનો છું, મને પણ મારી ભારતીય જનતા પાર્ટીના કમળો ઉપર જાય દિલ્હીમાં 400 પાર કરીને એની પણ ચિંતા છે. આપણા વડાપ્રધાન શ્રી પણ એક રાષ્ટ્રહિતને વરેલી પાર્ટીનું કામ કરી રહ્યા છે, દેશના લોકો માટે કામ કરી રહ્યા છે. ભાજપને 400 જીતવી છે, તમે ભાજપના છો, આ બધી વાત સાચી, પરંતુ મારે હકીકત જાણવી છે, દર્શકોને હકીકત જાણવી છે. રાજેશ ચુડાસમાની હકીકત, લોહાણા સમાજ ખરેખર વિરોધ કરે છે કે નહીં, એ હકીકત જાણવી છે. કારણ કે સમગ્ર સમાજની અંદર અંદરખાને આ ચર્ચા થઈ રહી છે. ખાલી લોહાણા સમાજ ફક્ત વિરોધ કર્યો નથી. અતુલ ચગ સાહેબ ડોક્ટર છે, એ 18 વર્ષની સેવા કરનારા આરોગ્યના ડોક્ટર હતા, અને કોરોના કાળમાં એની સમગ્ર ગુજરાતની અંદર કોઈએ સેવા ન કરી હોય, વેરાવળની અંદર ઓટલા ઉપર બેહાડીને દર્દીઓના જીવ બચાવ્યા છે. તો આવા ડોક્ટરે જ્યારે આત્મહત્યા માટે સુસાઇડ નોટ લખીને જ્યારે મરવું પડ્યું હોય તો એની વેદના
જે લોકોની અંદર છાના ખૂણે ચર્ચાઈ રહી છે ને છાના ખૂણે જે વેદના રૂપી દબાઈ છે એ મતદાનમાં કન્વર્ટ ન થાય અથવા તો નોટામાં મત ન જાય. તો તમારી ડિમાન્ડ શું છે? ડિમાન્ડ એ છે, રઘુવંશી સમાજની શું છે? ડિમાન્ડ એ છે કે સર્વે લોકોનું એક આ પ્રતિનિધિત્વ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે દેશની અંદર સુશાસન થતી કાર્યરત છે પાર્ટી. આ પાર્ટીની અંદર એક કદાચ માણસો ભૂલ કોઈના પરથી પણ થાય તો આ ઉમેદવારો ઘણી જગ્યાએ 2-3 જગ્યાએ સીટમાં બદલા પણ છે. તો હજી પણ સમય છે. અને તમારી ડિમાન્ડ છે કે ઉમેદવાર બદલાવા જોઈએ. નહીં, ડાઘી ઉમેદવાર છે એની અસર ન થાય પાર્ટીને અને પાર્ટીના કમળને ડાઘ ન લાગે એ મારી ચિંતા. ગિરીશભાઈ, લાગે છે કે ઉમેદવાર બદલવા જોઈએ. તમારી શું માંગ છે? તમે શું માની રહ્યા છો ગિરીશભાઈ? ના, મારી વાત એવી નથી. એક વાત કહી દઉં, પૂરું સત્ય ન જાણ્યા વગર માની લ્યો કે આજે જે તે વખતે સુસાઇડ નોટ લખી એમાં એના નામ લખ્યું હતું આનું. પાછી વાત એ ક્યારેય પણ તમે જો મીડિયાની અંદર પણ આ વાતને ક્યારેય પણ ઉપાડવા નથી. જગદીશભાઈ મહેતા ખૂબ બુદ્ધિશાળી, કારણ કે હું રેગ્યુલર એને સાંભળું છું ને એનું હરેક વિશ્લેષણ. ટૂંકમાં વાત એટલી છે કે મહેરબાની, એટલે હું કાલે કહેતો હતો ભાઈ માની લો પોસ્ટ અહીં જુનાગઢની, હું આખા સૌરાષ્ટ્ર અને કચ્છનો રઘુ છે, મને પણ ફોન આવવા જોઈએ ને. એક વાત અંદરથી ને આત્મા એવું કહે છે કે ભાઈ એ લોકોએ માની લો કે જે તે વખતે સુસાઇડ ને એનો દીકરો, સાહેબ હું એને દીકરાને મળ્યો, એનો દીકરો પેલા તો ફોરેન રહેતો, પછી બોમ્બે આવ્યો હતો, એના વાઇફ નહોતા ડોક્ટર સાહેબના, એના ઘરમાં એમ કહે છે કે 30 વર્ષ સુધી આ રાજેશની ઘરેથી ને ટિફિન ગયું હતું. અંદરો અંદરની વાત જે હોય. બીજું અમારો સમાજ જુનાગઢમાં જેટલો છે ને એટલો જ વધારે સમાજ વેરાવળની અંદર છે. સાહેબ કોક દિવસ તો હું હજી માની લો ભલે વેરાવળને 3-2 કલાકનો રસ્તો છે, હું આગો બેઠો, આજે પણ કહી દઉં કે આવી કોઈ પણ બાબત હોય તો હું સમાજની પડખે રહ્યો. અત્યાર સુધીમાં હું ખરેખર તમને કહી દઉં, લોહાણા સમાજ રઘુવીર સેના જ્યારે બની ને ત્યારે એક નિર્ણય કર્યો હતો કે સમાજના કોઈ પણ વ્યક્તિને, નાનો માણસ હોય કે મોટો માણસ, એને તકલીફ પડે ને તો હું ઇવન તમને કહી દઉં રાણાવાવ, પોરબંદર, રાજકોટ, જ્યાં પણ કોઈએ પણ માથાકૂટ થઈને ખોટી રીતે દબાવવાની કોશિશ કરી હોય ને ત્યારે હું ગયો છું. હરેક જગ્યાએ ધ્યાન રાખ્યું. આ જીવન મેં કોઈ દિવસ લુવાણા સમાજનો એક પણ વ્યક્તિ નહીં પાસેથી જાણવું છે. એક તરફ એવું કહી રહ્યું છે કે ઉમેદવારને બદલવામાં આવે અને બીજી તરફ ઉમેદવાર ન બદલવાની વાતો કરવામાં આવી રહી છે. આપનું શું કહેવું? નહીં બેન, જો પાર્ટીએ જયારે ભારતીય જનતા પાર્ટીને ખાસ કરીને આ છેલ્લે કેમ ડિક્લેર 4-5 કે સીટ બાકી રહી ગઈ હતી, છેલ્લે 5 જણાને ન દીધી આ રાજેશને, તો પાર્ટીનું અવડું મોટું નેતૃત્વ છે. CR પાટીલ છે, ભૂપેન્દ્રભાઈ છે, મોદી સાહેબ છે, અમિત શાહ સાહેબ છે, એને બધા નહીં પાછા તપાસ્યા હોય આટલા? અમે તો બેન અહીંયા માની લો કે હું અત્યાર સુધીમાં લગભગ 10 વાર ડેપ્યુટી મેયર, આજે ઉમેદવારની વાત થઈ રહી છે, એક તરફ વિરોધ થઈ રહ્યો છે અને બીજી તરફ આ પ્રકારની વાતો છે. આપનું શું કહેવું? બેન, મારું કહેવાનું એમ છે કે રાજેશ ચુડાસમાને બાદ કરતા આખા જુનાગઢ પંથકમાં કોઈ લાયક માણસ ન હોય. રઘુવંશી કયો કે કોઈ પણ કોળી સમાજનો કોઈ લાયક માણસ ન હોય એવું બને કોઈ દી? આ તો બહુરત્ના વસુંધરા છે. જ્યારે ભલે સંદેહ છે, હું એમ નથી કહેતો કે એ આરોપી છે, પણ લોકોને થોડોક પણ સંદેહ હોય. તમને ખબર, દશરથ રાજાને એક ધોળો વાળ કાળી દેખાણો અરીસામાં, એણે કીધું મારે હવે રાજ ત્યાગવાની સમય આવી ગયો છે, એક ધોળી લટ જોઈને. એણે કોઈને પૂછ્યું નથી. એમ રાજેશ ચુડાસમાની સામે ધારો કે કોઈ સમાજને શંકા છે, હાલો ને આપણે આરોપ કહીએ છીએ, એણે અપરાધી નથી કહેતા, પણ એક શંકા છે તો બીજો કોઈ માણસ આવી ન શકે. એવડો મોટો સમાજ કોળી સમાજ છે જુનાગઢ પંથકમાં. ભારતીય જનતા પાર્ટીને માનનારા અનેકો લોકો છે. ગમે એની ઉપર હાથ મૂક્યા, ગિરીશભાઈની ઉપર હાથ મૂકે તો ગિરીશભાઈ જીતી જાય એમ છે. એ પણ નેશનલ રાજ્ય કક્ષાનું ફિગર છે. ગિરીશભાઈ જેમ અત્યારે તમને ખબર છે, પણ છેલ્લે ફરીથી ભારતીય જનતા પાર્ટીએ તો રાજેશ ચુડાસમાને ત્રીજી વાર રિપીટ કરી યાર. પણ આજ પ્રોબ્લેમ છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ખુદે ડોક્ટર ચગની જેમ, હું તમને કહું તો એને આપઘાત કરવાનું ભારતીય જનતા પાર્ટીએ જ વિચારી લીધું છે. એટલે તો ગામે ગામ હળગી રહ્યું છે. આ હોળી ગયા પછી ધૂળેટીના કલર ઉડવાને બદલે ચારેકોર આ બુંબાડિયા થાય છે. એનું કારણ શું છે? હાથે કરીને પેટ ચોળી અને સૂળ ઊભું કર્યું. જે લોકો લાયક છે, જે લોકપ્રિય છે, જે સક્રિય છે, જે વિચારધારાને વરેલા છે, એવા લોકોને ખરેખર અત્યારે ટિકિટ આપી હોત તો બેસુમાર હદે ભારતીય જનતા પાર્ટીનો જયજયકાર થયો હોત. અને બીજું કે એ જીતીને પણ આવ્યા હોત. અત્યારે જે ખરખરા થઈ રહ્યા છે ગામે ગામ, કે પાઘડિયું 50 ને આટાળી એકે નહીં, આ ઘોડો ને અસવાર, મીઠે ને ભાળું માંગડો, એવું જે ચારેકોર થઈ રહ્યું છે એનું કારણ શું છે? તમે મેરી મરજી
તમને ફાવે એમ ગુલાબ આપણે કોકને બિસ્કિટ નાખીએ ને ફાવે એમ પછી જેને જે ફાવે એ ખાઈ જાય એમ તમે ટિકિટ વેચો તો થોડું ચાલે યાર. આ પાર્ટી છે, સંગઠનના લોકોને પૂછો, સ્થાનિક કાર્યકરોને પૂછો, તમારા ઇન્ટરનલ સર્વે છો એને પૂછો, તમારા સ્ક્રીનિંગ કમિટી વાળા ક્યાં ગઈ, તમારી સેન્સ કમિટી હતી એ બધું શું થયું, તમને ફાવે એમ ટિકિટ. તો આ બધો લફેડો કરવાની જરૂર શું છે? બિલકુલ એટલે હું બિલકુલ એમ કહું, રાજેશભાઈ, મને આપણે કોઈ વાંધો તો નથી. એ જો આની ચાલી રહ્યો પહેલા છે જીતાતા પરંતુ પહેલા હું નાનકડું વર્ઝન રાજેન્દ્રભાઈ નું લેવા માંગીશ. રાજેન્દ્રભાઈ, સમગ્ર મામલે તમારું શું કહેવું છે? કારણ કે તમે રાજકોટ પણ જોયું, આપણે જુનાગઢ પણ જોયું, એક બાજુ ટનાટન રાજનીતિની વાત, એક બાજુ ના ટનાટનની વાત, પરંતુ જુનાગઢમાં મામલો ટનાટન છે. ના, પણ સવાલ એક છે કે 5 લાખથી વધુ લીડે જ્યારે જીતવાની વાત હોય, વચ્ચે કોઈ એમ પણ કહ્યું ભાઈ શીર્ષસ્થ મોવડી મંડળે બધા પાસા ચકાસીને પછી ટિકિટ આપી હોય, પણ જો જનમત પ્રબળ થાય તો શીર્ષસ્થ નેતૃત્વનો પણ એનો અવાજ ધીમો પડી જાય. કારણ કે આ વખતે જે ટિકિટો આપવામાં આવી છે એમાં વર્ષો સુધી જે કાર્યકરોએ પાર્ટી માટે યોગદાન આપ્યું છે, જેને 2માંથી 400 સુધી જવાની ઝડપમાં તાલ પુરાવે છે, એવા લોકો કોરોને થયા અને જેને ગામમાં કોઈ જાણે નહીં, વરનો ભા હું, એવા લોકો અત્યારે પાઘડીઓ પહેરી અને જે કર્યા છે એનો પ્રત્યાઘાત લોકમાનસ પર આવડો પડશે. ડિસિપ્લિન, શિસ્તના કારણે પાર્ટીનો કાર્યકર ક્યાંય જશે નહીં, પણ એની અંદરથી એને એક ડંખ રહેવાનો કે જેને અમે જેણે અમને વર્ષો સુધી ગાળો ભોંડી છે, આવા લોકો અમારા ઘરમાંથી અમારી ટિકિટ લઈ જાય, આની ઇફેક્ટ 100% પડવાની. બિલકુલ. લોકમત 2024 તરફ ફરી એકવાર બઝર વાગી ચૂક્યું છે. વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ચૂંટણીને લઈને, અને આ સમાચાર છે કે ગુજરાતના રાજકારણમાં ટનાટન રાજનીતિ હાલ તેજ થઈ ગઈ છે. સોશિયલ મીડિયામાં વાર પલટવારનું ઘમાસાણ મચી ગયું છે. ઉમેદવારના નામને લઈને કોંગ્રેસ અને ભાજપ હવે આમને સામને આવી ગયું છે, કારણ કે પરેશ ધાનાણી દ્વારા જો ટ્વીટ કરવામાં આવે તો સામે પણ વળતું ટ્વીટ મળે છે. ભાજપના કાર્યાલયમાં કકળાટ છે. પરેશ ધાનાણીએ પોતાના ટ્વીટમાં જણાવ્યું છે અને આ ઉપરાંત તેમણે લખ્યું કે કટોકટીની વાત બંને આમને સામને બંને આ દિગ્ગજ નેતાઓએ શું કહ્યું તે આપણે સાંભળી લઈએ. આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સંસદના ઉમેદવારો જાહેર થયા પછી આખા ગુજરાતમાં ચારેય કોર કમલમની કાર્યાલયે કાળો કકળાટ છે. કાર્યકર્તાઓ રોડ ઉપર ઉતર્યા છે, રસ્તા જામ થઈ રહ્યા છે. આજ અમરેલીના આંગણે તો 3 મહિના પહેલા અમરેલી કમલમે ખોલેલી મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને ગઈકાલે તાળું મારી દેવું પડ્યું. આવી કટોકટીની સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણી લડશે કેમ, એવી અમને ચિંતા થાય છે. મને આનંદ થાય છે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે કે આ વખત કકળાટ બધોય કમલમની કાર્યાલયે ગયો અને કોંગ્રેસ ટનાટન છે. કોંગ્રેસમાં નેતૃત્વ વિહીન અને દિશા વિહીન કોંગ્રેસ છે. કારણ કે રાષ્ટ્રીય નેતૃત્વ એવું હોવું જોઈએ કે જે આખાએ પક્ષને સાથે રાખે, દેશની જનતાને સાથે રાખે અને દેશની જનતાના તમામ જે આશાઓ અને અપેક્ષાઓ છે એને પૂર્ણ કરે. જ્યારે કોંગ્રેસ ધીરે ધીરે ક્ષીણ થતી જાય છે, જેમનું જ્યારથી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ કોંગ્રેસનું નેતૃત્વ સંભાળ્યું ત્યારથી એક પછી એક મોટા નેતાઓ પણ કોંગ્રેસ છોડીને ચાલતા જાય છે. એટલે કોંગ્રેસે એ વિચારવું જોઈએ કે અમારા નેતૃત્વમાં ખામી ક્યાં છે અને અમે ક્યાં કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ, પછી એમણે એમના નેતાઓએ કોઈ પણ નિવેદનો કે સ્ટેટમેન્ટ આપવા જોઈએ. તો આ ગુજરાતની રાજનીતિ, ટનાટન રાજનીતિ અને તમામ મહત્વના સમાચાર, તમામ મહત્વના મુદ્દાઓ પર આપણે ચર્ચા કરી. આપ સૌનો આભાર ગુજરાત ફર્સ્ટની સાથે જોડાવા બદલ. તો જે પ્રકારની વાતો થઈ રહી છે, એક બાદ એક નવા સમાચારો સામે આવી રહ્યા છે અને ગરમા ગરમીનો માહોલ પણ હાલ ચાલી રહ્યો છે. આ ગુજરાત ફર્સ્ટના માધ્યમથી તો અમે તમામ નેતાઓ હોય, કોંગ્રેસ હોય કે ભાજપ, તમામ નેતાઓને એક જ કરીએ કે તમે લોકોને મતદાન તત્પરથી જાગૃતિ લાવો, ના કે ખોટા વાણી વિલાસ કરો. કારણ કે તમારા વાણી વિલાસથી સમાજો પર પણ અસર પડશે, સમાજોમાં પણ વર્ગ વિગ્રહ થશે અને આ સ્થિતિ આવશે કે સમાજોએ જે શાંત ગુજરાત હતું, જે મારું શાંત ગુજરાત હતું, તે ક્યાંક ફરી વર્ગ વિગ્રહ તરફ ન જાય. એટલે તમામ સમાજના આગેવાનોને પણ અમારી હાથ જોડીને વિનંતી છે કે તમે એ રીતે સ્ટેટમેન્ટ આપો કે લોકો જાગૃત થાય, ના તો વર્ગ વિગ્રહ કરે. અને શાંત ગુજરાતના તમામ સમાચારો પણ અમે આપ સુધી પહોંચાડતા રહીશું ને એટલે જ વારંવાર કહીએ છીએ, કારણ કે ગુજરાત ફર્સ્ટ એટલે ચૂંટણીને લઈને તમામ સમાચારો આપ સુધી સૌથી પહેલા અને સૌથી ઝડપી, સૌથી સચોટ રીતે પહોંચાડી રહ્યું છે ને એટલે વારંવાર કહીએ છીએ કે ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ. તો મુદ્દાની વાતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.